વલસાડમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે, તો બીજી તરફ પાડોશી જિલ્લો એટલે કે નવસારીમાં રેલવે સુવિધાનો અભાવ જોવા મળે છે। નવસારીના નાગરિકોની ફરિયાદ છે કે તેમના જિલ્લામાં આજ દિન સુધી કોઈ મહત્વપૂર્ણ ટ્રેન સ્ટોપેજને મંજૂરી નથી મળી। અમદાવાદ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મુસાફરી કરવા માટે નવસારીના લોકોને આજે પણ વલસાડ, વાપી કે સુરત જવું પડે છે। આ અગવડતા લાંબા સમયથી ચાલી રહી છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં રેલવે વિભાગે કોઈ નક્કર પગલાં નથી લીધા। સાથે સુરત નવસારી વચ્ચે અપડાઉન કરતા નાગરિકો પણ જોઈએ તેટલી ટ્રેન ઉપલબ્ધ નથી થતી। અપડાઉન કરવાવાળા ઘણા લોકોને સુરત નવસારી માટે કોઈ ટ્રેન નથી। 12 વાગ્યા પછી અમારે હીરા બજારમાં જવું હોય તો બહુ તકલીફ પડે। 12 વાગ્યા પછી કોઈ લોકલ ટ્રેન કે મેમુ નથી મળતી, તો એના માટે ડીઆરએમ સાહેબને બી રજૂઆત કરી ને આપણે જેડાયુસીસીના સંજયભાઈ છે એમને બી રજૂઆત કરી છે, પછી પ્રમુખ આપણા ભૂરાભાઈ શાહ એમને બી રજૂઆત કરી છે, પણ આજ સુધી 12 વર્ષમાં અમને કોઈ ટ્રેન મળી નથી। નવસારીના સાંસદ અને ધારાસભ્યો દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેનું પરિણામ શૂન્ય રહ્યું છે। કોરોના કાળમાં બંધ થયેલી કેટલીક ટ્રેનો પણ શરૂ થઈ નથી અને વલસાડની જેમ નવસારીમાં પણ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે નાગરિકો માંગ કરી રહ્યા છે। આ લોકો નવસારીને એક પેલું નાનું ગામડું હોય એવી રીતે ગણ્યું છે કે શું તે કંઈ ખ્યાલમાં નથી આવતો ને હમણાં પબ્લિક પણ બહુ આ બાબતે બહુ હેરાન થઈ રહી છે, બહુ બૂમો બધા કરે છે। હમણાં હાલમાં જ જુઓ તો આજે હવે વલસાડને વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું, જે એના માટે તો આપણે પણ અગાઉ રજૂઆતો કરી હતી પણ કોઈ નથી ને વલસાડના જે ત્યાંના સાંસદશ્રીએ જે કર્યું હતું હમણાં 2-3 વાર રજૂઆત કરી તો હમણાં તાજેતરમાં જ એમને સ્ટોપેજ મળ્યું। બીજી બધી ટ્રેનોમાં સ્ટોપેજ એમને મળવા જઈ રહ્યા છે, તો એ બાબતે નવસારીમાં કોઈ સફળતા નથી મળી।